જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ જાણ્યા છે એવી વાતોમાં. આપણે અગાઉ મૂકેલો નારાયણ સ્વામીનો જીવન પરિચય રૂપી વિડીયોને તમે લોકોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે. એ બદલ સૌને થેન્ક યુ સો મચ. આવો જ સપોર્ટ આગળ આપતા રહેજો. આજે આપણે જોઈશું બ્રહ્મલીન પૂજ્ય નારાયણ સ્વામીના અંતિમ ઈચ્છાઓ શું હતી. પૂજ્ય નારાયણ સ્વામી એક સારા ભજનિક, સંતવાણીના સમ્રાટ, સરસ્વતીના ઉપાસક, એક દેવપુત્ર, ચારો જગદંબાના આરાધક હતા. પૂજ્ય નવલબાના મુખ્ય સાંભળેલી વાતો મુજબ બાપુની જીવનની પ્રથમ ઈચ્છા એ હતી કે તેમને ગાયેલા અને લખેલા ભજનોની એક બુક છપાય. પૂજ્ય નારાયણ સ્વામીએ પોતાના સમગ્ર જીવન દરમિયાન 335થી વધારે ભજનો લખેલા છે. આ ભજનોની બુક એ રીતે છપાવી જોઈએ જેમ કે પ્રથમ ગણેશ સ્તુતિ, માતાજીની આરાધના, ત્યારબાદ મધ્યરાત્રિએ ગવાતા ભજનો, રામગરી અને વહેલી સવારે ગવાતા પ્રભાતિયા, તેમ પ્રહર મુજબ ભજનોની એક બુક છપાય. ત્યારબાદ નારાયણ સ્વામીની બીજી અંતિમ ઈચ્છા એ હતી કે બાપુનો દેહ છોડ્યા પછી બાપુનો જે ભંડારો થાય છે તે આજના પ્રસિદ્ધ સ્થળ ગયાજીમાં થાય. બાપુની ત્રીજી ઈચ્છા એ હતી કે મારા નામે કોઈ પાસેથી કંઈ લેવું નહીં, પરંતુ બની શકે તો આપજો. એટલે કે કોઈ પાસેથી કંઈ લેવું નહીં, પરંતુ ભૂખ્યાને ભોજન અને સેવા કરવી, લોકોની મદદ કરવી. તે મુજબ બાપુની ચોથી અને અંતિમ ઈચ્છા એ હતી કે જૂનાગઢમાં બાપુના નામે અન્નક્ષેત્ર ચાલુ થાય, ત્યાં ભજન અને ભોજન બંને હંમેશા ચાલુ રહે. તો આ હતી બાપુના જીવનની અંતિમ ઈચ્છાઓ, જે આજે પૂરી પણ થઈ છે. બાપુના ભજનોની બુક, કેસેટો આજે માર્કેટમાં ઉપલબ્ધ છે અને આજના મોટાભાગના કલાકારો જે ભજન સંતવાણી કરે છે તે આ બાપુના ભજનો થકી જ પ્રસિદ્ધ થયા છે. અને આપણે સાંભળીએ પણ છીએ. બાપુનો ભંડારો ગયાજીમાં જ થયો અને આજે પણ જૂનાગઢમાં બાપુના નામે અન્નક્ષેત્ર ચાલે છે. આશ્રમ છે, ત્યાં શિવરાત્રિ અને અન્ય દિવસોમાં લોકોનો મેળો જામે છે, ભજન સંતવાણી થાય છે. આવા અલૌકિક પુરુષ, ભજનના ભામાશાહ, ભજનને પોતાની જિંદગી સોંપી દેનાર નારાયણ સ્વામી, જેમને આજ સુધી કોઈ ભજન પ્રેમી ભૂલ્યા નથી. તેમની વાણી આજ સુધી અમર થયેલ છે. બાપુના ભજનો સંતવાણીનો સાચો મર્મ જો આપણને લોકોને સમજાઈ જાય તો જીવનને નવી રાહ મળી શકે છે. તો આ હતી બાપુના જીવનની અંતિમ 4 ઈચ્છાઓ, જે પૂજ્ય નવલબાના મુખે સાંભળેલી છે.